હે સ્વર્ગીય પિતા, હૃદયના એ ઊંડા ખૂણે જ્યાં તમારો અવાજ પહેલી વાર સંભળાય છે, તમે પહેલેથી જ કામ કરી રહ્યા છો. જેઓ પ્રીસ્ટહુડ વિશે વિચારી રહ્યા છે, જેઓ નન કે ધર્મ બહેન બનીને પોતાનું જીવન તમને સોંપવા માંગે છે, અને એ દરેક જણ જેઓ પૂરા દિલથી તમારા બનવા માંગે છે, તે સૌ માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, હૃદયની એ શાંતિમાં તેમને તમારી વાત સાંભળતા શીખવો. તેઓ ડર કે શંકા રાખ્યા વગર તમારી વાત સમજી શકે. તેમને તમારો અવાજ ઓળખતા શીખવો, કોઈ શોર બકોરમાં નહીં, પણ મનના એ ધીમા અને મીઠા અહેસાસમાં જે સતત મળતો રહે છે. જેમને તમે પ્રીસ્ટહુડ માટે બોલાવ્યા છે, તેમના હૃદયને ઈસુના હૃદય જેવું પ્રેમાળ અને વિશ્વાસુ બનાવો. તેઓ પૂરા માન સાથે વેદી પાસે ઊભા રહે, લોકોના દુઃખમાં પ્રેમથી સાથ આપે અને નમ્રતાથી સાચો રસ્તો બતાવે. જેઓ નન તરીકે સેવાનું જીવન પસંદ કરે છે, તેમને તમારા પ્રેમમાં જોડી લો. તેમના જીવનમાં સાદગી અને ખુશી હોય. તેમનું જીવન આ દુનિયામાં પ્રેમ, પ્રાર્થના અને સેવાની એક શાંત જ્યોત જેવું બને. જ્યારે તેઓ મૂંઝવણમાં હોય, ત્યારે તેમને હિંમત આપજો. જ્યારે મન ડગમગે, ત્યારે તેમને શક્તિ આપજો. અને જ્યારે તમારી ઈચ્છા સ્પષ્ટ દેખાય, ત્યારે તેમના હાને વધુ મજબૂત કરજો. તેમને સમજાવો કે આ તેડું એ કોઈ સિદ્ધિ નથી, પણ તમારી એક સુંદર ભેટ છે. આ કોઈ એવો રસ્તો નથી જે તેમના હાથમાં હોય, પણ આ તો એક એવો પ્રેમ છે જેમાં તેઓ જોડાવા માંગે છે. જ્યારે તેઓ ગરીબાઈ અને આજ્ઞા પાલનની પ્રતિજ્ઞાઓ લેવાની તૈયારી કરે, ત્યારે તેમને તમારી ખૂબ નજીક રાખજો. તેમનું જીવન અર્પણ પૂરી ખુશી અને મનની શાંતિ સાથે હોય. તેમને સારા માર્ગદર્શકો અને પ્રેમાળ લોકોનો સાથ આપજો, જેથી તેઓ તમારી વધુને વધુ નજીક આવતા રહે. અને જ્યારે જીવન તમને સોંપવાનો સમય આવે, ત્યારે તેમનો હા પર પૂરા ભરોસા સાથે ગુંજે. તેમનું સમર્પણ આનંદથી છલકાય અને તેમનું આખું જીવન તમારા મહિમા માટે ફળદાયી બને. હે પ્રભુ, તેમને હંમેશા તમારી પાસે રાખજો, તૈયારીના આ વર્ષોમાં પણ અને આખી જિંદગીની સફરમાં પણ. અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા. આમીન.